કેમ છો મિત્રો? મજામાં? હું પણ મજામાં છું અને તમારું સ્વાગત છે મારા બીજા નવા બ્લોગમાં. આપણે કાલે સવારે દ્રાણ આવવાનું હતું એટલે આપણે દુકાને કાં હતા તો આપણે કામ થઈ ગયું છે ચાલુ, બધું વ્યવસ્થિત જગ્યા ગોઠવવાની હતી અને આપણે આવે છે દાણ એટલે વ્યવસ્થિત જગ્યા કરવાની છે એટલે આપણે બીજી સવારે ખોટી તકલીફ ના પડે એટલે આપણે ગાય ભેંસનું ભૂંસું જે છે વ્યવસ્થિત સાઈડમાં બધે વ્યવસ્થિત મૂકતા હતા. આ રીતે જે છે આપણે કરવાનું છે. કોથળા બોથળા બધું સાઈડમાં વ્યવસ્થિત આપણે મૂકતા હતા. રાતે અત્યારે વ્યવસ્થિત કામ થઈ જાય તો કાલે સવારે આપણે માથાકૂટ રહે નહીં, એટલા માટે આપણે વ્યવસ્થિત કામ ચાલુ હતું આપણું. આ રીતે જે છે આપણે જો બોરા ઉચકાવીને મૂક્યા, આંખમાં ઉડે છે પણ કાંઈ નહીં, મહેનતનો ધંધો, પણ ધંધો તો ધંધો, પોતાનો ધંધો એ પોતાનો ધંધો. બહાર બીજે તો નોકરી તો નથી કરવી પડતી ને, એના માટે આપણે થોડીક મહેનત વધારે કરીશું પણ પોતાનો ધંધામાં કરીશું. આ રીતે જે છે કોથળા બોથળા હંકેલીને આપણે આ રીતે વ્યવસ્થિત ચાલુ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. આ રીતના આપણે ખાલી કોથળા બધા મૂક્યા, બધું કામ વ્યવસ્થિત પતી જાય એટલે આપણે આ દોરા બોરા બધું વ્યવસ્થિત સાઈડમાં કર્યું. પછી આપણે દુકાન હવે બંધ કરીને જવાનું છે ઘરે. હવે મંગલમ કરી નાખવી દુકાન, સ્વિચ વીચ પાડીને કાંટો બંધ કરી દેવી અને આપણે હવે દુકાનને છે મંગલમ કરી નાખવાનું છે, બરાબર. આ રીતે જે છે આ કોથળો બોથળો કચરાનો કોથળો પાછો અંદર મૂકી દીધો છે આપણે. પછી પાછું આપણે આ શટર પાડી દીધું આ રીતે. હવે આપણે તાળું મારી દઈએ. તાળું માર્યા પછી આપણે નીકળી ગયા છે ઘરે. હું હાલ્યો જાઉં છું આમ નામ રોડે, જોઈ શકો છો. આપણે પહોંચી ગયા ઘરે. આ રીતે પછી આપણે ઘરે જમવાનું, ઘી, રોટલી અને દૂધ, આપણે જે આપણું એકદમ વ્યવસ્થિત ભોજન કે એને આપણે ખાવાનું કરી દીધું ચાલુ. હો ભાઈ, ભૂખ તો બહુ લાગી હતી મહેનત કરીને, એક એક બટકામાં સ્વાદ હતો. હો ભાઈ, આપણે ખાવાનું કરી દીધું આ રીતે જે છે ચાલુ, જોઈ શકો છો તમે. પછી અમે ગાડી લઈને ભાઈને ટિફિન દેવા જવાનું હતું તો આપણે આ રીતે જે છે ટિફિન લઈને નીકળી ગયા છે. હવે આપણે ભાઈને ટિફિન દેવા પછી આપણે સડી ગયા રોડે. હો ડાયરેક્ટ નાના અને આ પાછો આપણે ડાયમંડ ગેટ કહેવાય છે સચિનનો, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને ત્યાંથી આપણે ગાડી સીધી રમકાવી, સીધી માર્કેટ આવડ્યા અને માર્કેટની હોપટ સીધી આપણી ગાડી ગઈ, સીધી પહોંચી ગઈ કંપનીએ. અને કંપની પહોંચ્યા પછી ભાઈ બારીમાંથી જોતો હતો. પછી આને આપણે અંબાયું ટિફિન અંબાવીને આપણને ચા પીવાનું મન થયું તો આપણે ગયા ચાયની દુકાને. જોયું આ દુકાને ગયા હતા, ચાય નહોતી તો પાછા બેઠા ગાડીમાં. ગાડી ચાલુ કરીને પાછી ચડાવી આપણે રોડે ચડાવીને આપણને સીધી ચાયની તલબ તો લાગી જ હતી, ચાય તો પીવી હતી. પછી આપણે આવી ગયા સાવરિયામાં. ત્યાં આવીને આપણે એક એક કટિંગ ચા પીધું. પછી ચા પી આમ જો ટાઢોળું તો હતું જ તે, ચા તો પીવી પડશે તે એવું તો હતું જ તે. પછી આપણે ચા પીવી. હો ભાઈ, ગરમ ગરમ ભાઈ, એક એક ઘૂંટડામાં સ્વાદ. હો ચા તો ચા હે ભાઈ, માવો ન ખાવી તો ચા તો પીવી. પછી આપણે ત્યાંથી ગાડી ચાલુ કરીને ધીમે ધીમે રમકાવી ઘર બાજુ. આ રીતે આપણે રોડે પાછા ચડી ગયા અને આ પાછો આપણે ઘર તરફ ધીમે ધીમે પોગાડી ગાડી. આ રીતે પાછા આપણે પહોંચી ગયા ઘરે, ગાડી કરી બંધ અને પછી પહોંચી ગયા ઘરે. અને પછી આપણને નીંદર વધારે આવતી હતી એટલે આપણે સુવાની તૈયારી કરી. અને હવે મારો 2K સબસ્ક્રાઈબનો ટાર્ગેટ છે, 2K સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો. આગળના બ્લોગમાં મળીએ. જય માતાજી.